વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની શરૂઆત કરીશું। રેડી? ધોરણ 12 ની અંદર તમારે બોર્ડની એક્ઝામમાં કેવા દાખલાઓ પૂછાશે, સેક્શન સી માં કઈ રીતે પૂછાશે, સેક્શન ડી માં અને સેક્શન ઈ અને એફ માં, રેડી, એની આપણે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તે પહેલા જો તમે ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો। ચલો આપણે શરૂઆત કરીએ। દાખલા નંબર જ્યાંથી તમારે સેક્શન સી માં શરૂઆત થાય છે એટલે કે 31મો દાખલો। ઓકે, ચલો હવે હું રકમ બોલું છું, બધા રકમ યાદ રાખજો કે કઈ રીતે તમારો દાખલો પૂછાય છે। ઓકે, દાખલા બધા તમારા ચોપડીના જ છે। ઓકે, કદાચ રકમ ફેર હોય, બાકી મેથડ અને બધી વસ્તુ સેમ જ હશે। ઓકે, ચલો જોઈએ। સૌથી પહેલા પહેલો દાખલો છે 31મો, જેમાં તમને કીધું છે 3 ભાગીદાર છે, ધ્રુવા, દર્શી અને પ્રાંશી। ચલો, ધ્રુવા, દર્શી અને પ્રાંશી, હવે આ 3 ભાગીદારો છે। રેડી? એનું તમને પ્રમાણ આપેલું છે 5:3:2। હવે કીધું છે કે વર્ષના અંતે તૈયાર કર્યા, મતલબ વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે। ઓકે, અને ઉપાડ પર વ્યાજ તમને અંદર આપેલું જ છે। તો પહેલાનું છે 2000 રૂપિયા, બીજાનું છે 1600 અને ત્રીજાનું છે 1200। રેડી? હવે જો આવી રીતનો દાખલો હોય તો તમારે ગણતરી કેમ કરવાની? એક તમારે મોસ્ટ આઈએમપી દાખલો છે ઉપાડ પર વ્યાજનો અને એક છે મૂડી પર વ્યાજ। બેમાંથી ગમે તે એક દાખલો તો 100% તમારે પૂછાય જ છે। ઓકે, તો ચલો આપણે આની શરૂઆત કરી, કેમ આ દાખલો તમારે ગણવાનો। તો ચલો અહીં જોઈએ। પેલા 3 ભાગીદાર તમને આપેલા હતા, તો આપણે 3 ભાગીદારના નામ લખના। અહીં લખ નાખી નફા નુકસાનનું પ્રમાણ। હવે ત્રણેયના નામ શું હતા? તો ધ્રુવા, દર્શી અને પ્રાંશી। ધ્રુવા, દર્શી અને પ્રાંશી, અને આપણે કુલનું ખાનું રાખી। હવે માની લો તમને એનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું જ હતું, કયું હતું? 5:3:2। સૌથી પહેલા શું કરવાનું? તો તમને ઉપાડ પર વ્યાજ આપ્યું, આ દેખાય છે બધાને? તો સૌથી પહેલા શું કરવાનું? ઉપાડ પર વ્યાજ લખવાનું, ઉપાડ પર વ્યાજ। તો પહેલાનું હતું કેટલું? 2000, બીજાનું 1600 અને ત્રીજાનું હતું 1200। હવે આનો કુલ સરવાળો કરવાનો, એનો કુલ સરવાળો તમારે કેટલો થશે? 4800। નો હોય તો કરી નાખજો। હવે જે 4800 થાય છે એને તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટર આપો। ચલો, હવે તમારે જે 4800 થશે એને તમારે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એ પ્રમાણે વેચવાના, જો ન આપ્યું હોય તો તમારે સરખી રીતે વેચી દેવા। તો તમને પ્રમાણ આપેલું હતું, કેટલું આપ્યું હતું? 5:3:2। તો 4800 ગુણ્યા 5 ભાગ્યા આવશે 10, બધાનો સરવાળો કેટલા આવ્યા? તો પહેલાના આવશે 2400। ઓકે, નીચે તમારે વિગતમાં શું લખવાનું છે? તો અહીંયા લખવાનું છે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ। રેડી? શું હતું? 5:3:2। હવે માની લો બીજાને તમે વેચો તો 4800 ગુણ્યા 3 ભાગ્યા આવશે 10, અહીંયા આવશે તમારે 1440। પછી તમે એના પછીના જુઓ તો 4800 ગુણ્યા 2 ભાગ્યા 10, એટલે અહીંયા આવશે તમારે 960। રેડી? આ જગ્યાએ 960 આવશે, આનો સરવાળો 4800 થાય। આ ખબર પડી? ઉપાડ પર વ્યાજ આપ્યું હોય ને પેલા લખી નાખો, પછી એનો સરવાળો કરી અને એને જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એમાં વેચવાના, અને નો આપ્યું હોય તો સરખી રીતે વેચી દેવા। આવું કરવાનું શું તમને સમજાવું? તો જો ઉપાડ પર વ્યાજમાં શું થાય કે ઉપરની બધી જ રકમ માઇનસ અને નીચે બધીની રકમ શું થાય? પ્લસ। હવે તમે જોઈ શકો છો 2000 માં તમે 2400 કાઢો એટલે પ્લસ આવે, કેમ કે મોટી સંખ્યા પ્લસ છે, એટલે કેટલા આવ્યા? 400 પ્લસ। અહીંયા જુઓ 1440 છે ને 1600 છે, તો 1600 માંથી આપણે 1440 બાદ કરી, કેટલા આવશે? 160, અને મોટી સંખ્યાની નિશાની કેવી? માઇનસ। હવે છેલ્લે છે તો 1200 માંથી આપણે 960 માઇનસ કરી, કેટલા આવ્યા? 240। હવે 240 માં મોટી સંખ્યા નિશાની શું છે? માઇનસ। સમજાણું? હવે શું કરવાનું કે આની ભૂલ સુધારણા નોંધ લખવાની, આમ નોંધ ફરજિયાત લખવી પડશે, તો અહીં લખીએ આપણે ભૂલ સુધારણા નોંધ। કેમ થશે એ કહી દઉં। તો જે માઇનસ હોય ને એનું ઉધાર કરવાનું, અને જે પ્લસ હોય ને એનું જમા। તો માઇનસમાં કોણ હતું? દર્શી અને પ્રાંશી। તો અહીં લખવાનું દર્શીના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, પછી આવશે પ્રાંશી, તો પ્રાંશીના મૂડી
અથવા ચાલુ ખાતે ઉધાર તે જમા કોનું હતું? ધ્રુવા. તો અહીં લખવાનું તે ધ્રુવાના મૂડી અથવા ચાલુ ખાતે જમા. હવે તમે જોઈ શકો તો ઉધાર છે તો આના કેટલા આવશે? 160 રૂપિયા, આના 240 અને આના 400 આવશે જમા. સમજાણું? બાબત જેમાં લખ નાખો, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારવાનો. ક્લિયર? આટલો દાખલો તમે ગણશો એટલે તમને 3 માર્ક મળશે. ચલો, આમાં કોઈ ડાઉટ છે? ઓકે, હવે આના પછીનો દાખલો જોઈએ 32. ઓકે, ચલો. ચલો, દાખલા નંબર 32 માં શું કે છે તો ચલો જોઈએ. ચલો, એની રકમ છે, એક વ્યક્તિ છે અપૂર્વ, અક્ષય અને આર્ય એમ નામ આપેલા છે. અહીં લખીએ અપૂર્વ, અક્ષય અને આર્ય 3 ભાગીદાર હતા. સમજો શું કે છે? તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારો વચ્ચે ત્યાગની ગણતરી કરો. મોસ્ટ આઈએમપી દાખલો. ઓકે, પહેલા આપણે લખ નાખી જૂનું પ્રમાણ. તો ચલો, એનું જૂનું પ્રમાણ શું હતું? તો જૂનું પ્રમાણ તમને આપ્યું હતું 1:2:2. ઓકે, એનું નવું પ્રમાણ તમને આપ્યું છે તો અહીં આપણે નવું પ્રમાણ લખ નાખી. તો નવું પ્રમાણ કેટલું છે? તો 3:2:1. સમજાણું? આ રીતે છે. હવે પેલું કામ શું કરવાનું? ત્યાગનું પ્રમાણ ગોતવું. બધાનો સરવાળો. સરવાળો કેટલો થાય? 5. અહીંયા બધાનો સરવાળો 3 ને 2 5 ને 1 6. ચલો, આમાં પણ ડાઉટ છે? હવે આનો બધાનો 5 થાય તો આના 1/5 આવે, આના 2/5 આવે, આના 2/5 આવે. એ જ વસ્તુ આના 3/6, આના 2/6 અને આના 1/6. આ ખબર પડી? હવે શું કરવાનું? ત્યાગનું પ્રમાણ. તો અહીં લખવાનું ત્યાગનું પ્રમાણ બરાબર, એનું સૂત્ર યાદ રહેવું છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ સૂત્ર છે એનું. સમજાણું? હવે પેલા વ્યક્તિનું આપણે ગોતી તો લખવાનું અપૂર્વનું ત્યાગનું પ્રમાણ બરાબર. જૂનું પ્રમાણ એનું શું હતું? તો અપૂર્વને ગોતો. આ એનો જૂનો ભાગ છે 1/5. નવો ભાગ શું હતો એનો? 3/6. હવે નો આવડે ને તો ચોકડી ગુણાકાર કરી નાખવાનો. જેને લસા લેતા નો આવડે ને આ મેથડ કરવાની. 6 એકા 6, 5 તેરી 15. નીચે શું આવશે? 6 પંચા 30. હવે 15 માંથી 6 માંથી 15 જાય એટલે માઇનસ વધે. -9/6 કેટલા આવ્યા? 30. સમજાણો? હવે જયારે તમે ત્યાગ ગોતતા હોય અને એનો જવાબ જો ઋણ આવે તો એને કહેવાય લાભ. સમજાણો? હવે એ રીતે આપણે બીજાનું ગોતીએ. કોનું? અક્ષયનું. તો અહીં લખવાનું અક્ષયનું ત્યાગનું પ્રમાણ બરાબર. હવે એનો જૂનો ભાગ શું હતો અક્ષયનો? 2/5. એનો નવો ભાગ શું હતો? 2/6. હવે આપણે જેમ કીધું એમ ચોકડી ગુણાકાર. તો 6 દુ 12, 5 દુ 10 અને 6 પંચા ને 30. હવે 12 માંથી 10 જાય એટલે કેટલા વધે? તો 2/30. આ શું આવ્યો? એનો ત્યાગ. ખબર પડી? હવે એવી જ રીતે ત્રીજાનું ગોતવાનું. કોનું ગોતશું? આર્યનું. અહીં લખીએ આર્યનું ત્યાગનું પ્રમાણ બરાબર. હવે એનો જૂનો ભાગ શું હતો? 2/5. એનો નવો ભાગ શું હતો? 1/6. ચોકડી ગુણાકાર. 6 દુ 12, 5 એકા 5. નીચે શું આવશે? 6 પંચા ને 30. હવે 12 માંથી 5 જાય એટલે વધે કેટલા? 7/30. આ શું આવ્યું? ત્યાગ. સમજાણું? બને ત્યાં સુધી છેદ નો ઉડાડો તો હાલશે. તમારો જવાબ એવો આવવો જોઈએ કે જેમાં બધાના છેદમાં એક હરખો જવાબ હોય. જો અહીંયા 30 આવ્યા, અહીંયા 30 આવ્યા, અહીંયા 30 આવ્યા. સમજાણું? બીજું કઈ કરવાની જરૂર નથી. અહીંયા તમારો દાખલા નંબર 32 પૂરો. આવી રીતે ગણશો એટલે તમને પૂરેપૂરા 3 માર્ક મળે. આમાં બીજો દાખલો પૂછાય છે લાભનો પ્રમાણ. આનું ઉલટું. આમાં જૂનો ભાગ નવો ભાગ આવે, એમાં નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ક્લિયર? ચલો, હવે 33મો દાખલો જોઈએ. ચલો, 33માં શું કે છે એની વાત કરીએ. તો 33મો જે દાખલો રહ્યો ને તમારી થિયરી આવશે. હું બોલું છું, બધા પ્રશ્ન નોટ કરી નાખજો કે ભાગીદારી બેડીના વિસર્જન કરવા માટે અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે સમજાવો. આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે. એ પ્રશ્ન તમારે યાદ રાખો. ઓકે, એનો જવાબ તમારે જોતો હોય
તો ભાગ નંબર 1 માં તમને પાના મતલબ ચેપ્ટર નંબર 7 માં પાના નંબર 277 ઉપર મળી જશે. ફરીથી એકવાર હું અહીં લખું છું, યાદ રાખજો કે ભાગીદારોનું પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે? સમજાવો. આવો પ્રશ્ન છે, યાદ રાખજો. ઓકે, હું તમને જવાબ નથી કહેતો, પણ તમને જવાબ કઈ જગ્યાએ આવશે એ કહી દઉં છું. તો ભાગ નંબર 1 નામાનું, એની અંદર ચેપ્ટર નંબર 7, જેમાં પેજ નંબર તમને આપેલા છે. પેજ નંબર તમને કહી દઉં છું, તો 277. રેડી? આ પ્રશ્નનો જવાબ તમને આ પાના નંબર પર મળી જશે, એટલે તમારે ક્યાંય ગોતવાની જરૂર નથી. ઈ પાના નંબર કાઢીને એકવાર વાંચી નાખો. ચલો આના પછી 34માં. ઓકે, ચલો 34માં શું કે છે એની વાત કરીએ આપણે. ચલો 34મો દાખલો છે, એની અંદર તમારે આમનો આવશે. હવે એ આમનો છે કે પેઢીના વિસર્જન અથવા નીચેના વ્યવહારો પેઢીના વિસર્જનના સંજોગોમાં લખો. ઓકે, કે પેઢીના વિસર્જનના સંજોગોમાં કેવી આમનો થાય, આપણે એની વાત કરીશું. ઓકે, ચલો હું આ રકમ લખું છું, એટલે બધા યાદ રાખો. રાખો ભાઈ. ચલો પેલું છે, જો 34મો પ્રશ્ન, વિસર્જનના સંજોગોમાં થતી આમનો. નંબર 1, પેઢીનો વિસર્જન ખર્ચ 10,000. અહીં લખીએ પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો. આ પહેલો પ્રશ્ન, મતલબ આવું પૂછાઈ શકે. પછી નંબર 2, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલ ખાધના, અહીં લખીએ આપણે ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલ ખાધના રૂપિયા 12,000, મતલબ પેઢીએ 8,000 પરત મળી, મતલબ પેઢીના 8,000 પરત મળ્યા. રેડી? આ બીજું છે. પહેલા આપણે બે સમજીએ. હવે જો પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો, તો એની આમનો શું થાય? વિસર્જન ખર્ચ ધંધા માટે ખર્ચ છે. ઓકે, અને એ કઈ બાજુ હોય? તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો એની આમનો શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. ક્લિયર? ચલો આમાં કોઈ વાંધો છે? બીજી આમનો હું બોલું છું એ લખી લેજો, લખતો નથી. ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત, મતલબ પેલા તમારે ઘાલખાત પડી હતી 12,000. હવે એમાંથી તમને 8,000 રિટર્ન આવ્યા. રિટર્ન આવ્યા એટલે તમારા માટે આવક થઈ, રોકડ આવે. તો એની આમનો શું થાય? રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ક્લિયર? એની એક જ આમનો થશે. હવે ત્રીજો પોઈન્ટ છે, તો ત્રીજો પ્રશ્ન શું છે એમાં? તો એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. સાંભળજો, પાઘડી દર્શાવેલ નથી. રેડી? હવે શું કીધું છે? તો વિસર્જન સમયે તેના 14,000 વેચાણના ઉપજી, મતલબ 14,000 ઉપજી. જો યાદ રાખજો, અદ્રશ્ય મિલકત કહેવાય પાઘડી. 40,000 છે. ઓકે, કોઈ વાંધો. ચલો બીજો કઈ? ઓકે, હવે સાંભળો, પાઘડી ચોપડે દર્શાવેલ નથી. પાઘડી તમારી કઈ મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકત ને જો ચોપડે દર્શાવેલ ન હોય અને એના પૈસા ઉપજે તો શું કરવાનું? તો એની નોંધ કરવાની. સમજી ગયા? અને જો પાઘડી ચોપડે દર્શાવેલી હોય અને એની કોઈ ઉપજ અંગે સૂચના ન હોય તો એની નોંધ થાય નહીં. એક જ આમ નોંધ થાય. આમાં શું કીધું? પેલા દર્શાવેલી નહોતી, પણ હવે એની આમ નોંધ થાય. શું કામ? કેમ કે હવે એના પૈસા મળે છે. તો સેમ આમ નોંધ, પૈસા આવે, મિલકત છે આપણી, તો મિલકત ની આપણે શું કરી? ઉપજી. કેટલા? 40,000. તો આપણને એટલી આવક થઈ. તો આમનો શું થાય? રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ક્લિયર? ચલો આમાં કોઈ વાંધો છે નથી ને? ચલો આગળ. હવે એના પછી 35મા નંબરનો પ્રશ્ન આવશે, જે તમારે ડિબેન્ચરના ચેપ્ટરનો હશે. આ તમારે છે 7મા ચેપ્ટરનો વિસર્જન ચેપ્ટર. ઓકે, ચલો ડિબેન્ચરના ચેપ્ટરમાં શું આવશે એની વાત કરીએ. તો એક દાખલો છે, હું રકમ બોલું છું, સમજજો ખાસ. ઓકે, ચલો. નવ્યા લિમિટેડ નામની એક કંપની છે, બોર્ડ ઉપર ધ્યાન રાખજો. હવે એને શું કર્યું છે? તો જો 1/4/2017 ના રોજ શું કીધું? કે 100 નો એક એવા ₹100 નો
એક એવા 11% 6000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડીએ, 5% વટાવે બહાર પાડીએ. પછી શું કે છે, 6 વર્ષ બાદ 31/3/2023 ના રોજ બધા ડિબેન્ચર 10% પ્રીમિયમે પરત કર્યા. તો પ્રીમિયમે પરત કરવાના છે, તો એની આમનો લખો. રેડી? સૌથી પહેલા જો આવું જયારે આવે ત્યારે શું કરવાની તમને 5% વટાવે બહાર પડ્યા, એનો મતલબ 100 રૂપિયા કિંમત હતી તો તમને કેટલા મળ્યા? 95 રૂપિયા. 100 ના 5% એટલે 5 રૂપિયા થયા ને, તો એ 95 મળ્યા અને તમારે પરત કરવાના છે 10% પ્રીમિયમ, તો પરત કરવાના છે 110 રૂપિયા. તો તમે જોવા જાઓ, આમાં જે 5 રૂપિયા રહ્યો એ તમારું શું થાય? વટાવ થાય. અને આમાં જે 10 રૂપિયા રહ્યા એ તમારું શું થાય? પરત પ્રીમિયમ. એ બધાને ખબર પડે? હવે પેલા તમને પૈસા મળે તો એની આમ ફર્સ્ટ શું થશે? તો બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના? તો 11% ડિબેન્ચર ખાતે જમા. સમજાણું? અને રકમ કેટલી લખવાની? તો તમને 95 રૂપિયા મળે છે, હું ગુણાકાર કરું છું, તો 95 ગુણ્યા તમારે કરવાના છે 6000 ડિબેન્ચર. કેટલો ગુણાકાર આવે? 95 ગુણ્યા 6000 કરો, કેટલા આવે છે? 5,70,000. ચલો અહીં ધ્યાન રાખજો, રકમ આવે છે 5,70,000. સમજાણું? હવે શું કરવાની તમને કહી દો. જો હવે આ જે 11% ડિબેન્ચર છે એને આપણે ઉધાર કરતા. દાખલા તરીકે બીજી આમ તો શું થાય? 11% ડિબેન્ચર ખાતે ઉધાર. સમજાણું? રકમ કેટલી આવશે? 5,70,000. હવે 5 રૂપિયા તમારો વટાવ હતો ને, તો બીજી આમનો વટાવ બતાવવાનો. એની પ્રોબ્લેમ બોલો? પેલી આમનો સોરી 11% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે આવશે, મારી મિસ્ટેક થઈ ગઈ. રકમ એ જ આવશે, તો અહીંયા આવશે 13 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે પાછું એને રિપીટ કરવાનું છે. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. પછી આપણે વટાવ આપ્યો હતો ને, તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. હવે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા આવશે? 5 રૂપિયા આવશે ને. 5 ગુણ્યા કેટલા આવશે? 6000. 6 5 30, 30,000 આવશે એમાં. અને પરત પ્રીમિયમ એ તમારું નુકસાન થાય ને, તો શું થાય? ડિબેન્ચર પરત પ્રીમિયમના નુકસાન ખાતે ઉધાર. તો લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમના નુકસાન ખાતે ઉધાર, અથવા ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર એમ લખી શકો. ત્યાં રકમ કેટલી આવશે? તો 10 ગુણ્યા 6000 એટલે 60,000 ઈ આવશે. ચલો આટલું ક્લિયર થયું બધાને? ફરીથી એકવાર જો, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000. ઉપર જે આવ્યા હતા નિયમનો. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા આવશે? 30,000. ડિબેન્ચર પરત પ્રીમિયમના નુકસાન ખાતે ઉધાર આવશે કેટલા? તો 10 ગુણ્યા 6000 એટલે 60,000 થયા. તે 11% ડિબેન્ચર ખાતે જમા. હવે ડિબેન્ચર ની રકમ તો ખબર જ છે ને, કુલ કેટલી હતી? 100 રૂપિયા. તો 100 ગુણ્યા કેટલા કરવાના? 6000 એટલે કેટલા આવશે? 6 લાખ ઈ આવશે. અને તમારું પરત પ્રીમિયમ કેટલું હતું? 10 રૂપિયા હતું ને, તો અહીં લખવાનું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. કેટલા હતા? તો 10 ગુણ્યા 6000 એટલે 60,000 ઈ થયા. ચલો અહીંયા સુધીની આમ સમજાણી 3 સોરી 2, પહેલી બીજી. હવે શું કરવાનું? હવે આ ઈઝી છે. હવે આ બે નું ઉધાર કરી નાખવાનું. તો અહીં લખીએ આપણે ત્રીજી આમનો ડિબેન્ચર ખાતે ઉધાર, પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. રકમ કેટલી આવશે? અહીંયા આવશે 6 લાખ, અહીંયા આવશે 60,000 અને તે કોના ખાતે જમા આવશે? તો તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. રકમ આવશે 6,60,000. ચલો આ સમજાણી. પછી છેલ્લી આમ નોંધ તો લખવાનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રકમ આવશે કેટલી? 6,60,000. અહીંયા આવશે 6,60,000. સમજાણો? આ રીતે એની આમ નોંધ આવશે. આમ નોંધ યાદ રાખવી પડશે.
ઓકે, તો જ તમને આવડશે, નકર આવડશે નહીં. ચલો હવે એના પછીનો પ્રશ્ન છે 36મો પ્રશ્ન. ઓકે, જે તમારે આ ચેપ્ટર નો જશે. ઓકે, અથવા માની લો કે હોય તો શું હોય કે શેર મૂડીના ચેપ્ટર નો હોઈ શકે, પણ વધારે ભાગે આ ચેપ્ટર નો જ હોય છે. આની અથવામાં બીજો દાખલો હોઈ શકે, મતલબ અથવા તો નથી, આપણે અત્યારે બધા લાઈન ટુ લાઈન જ આવે છે, તમને સારા લાગે એ તમે દાખલા ગણી શકો. હવે છેલ્લો પ્રશ્ન છે 36મો. ચલો આ જોઈ લેજો, આનો સ્ક્રીનશોટ પાડી લેજો ન હોય તો. ઓકે, તમને કોઈ ડાઉટ નથી ને આમાં? છે કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી શકો, નથી ને? ચલો હવે 36મો જોઈએ આપણે. ચલો 36મો જુઓ. નેક્સ્ટ પ્રશ્ન છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. જો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે દર વખતે, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત જણાવો. જો આ પ્રશ્ન છે તો આ પ્રશ્ન તમને કઈ જગ્યાએ મળી જશે એની વાત કરીએ આપણે તો ભાગ નંબર 2 એકાઉન્ટમાં પ્રકરણ નંબર 2 આવશે અને પેજ નંબર તમને કહી દઉં છું એટલે તમારે ગોતવાની જરૂર પડશે નહીં. તો પેજ નંબર તમારે આવશે 109. રેડી? આ રીતે તમને આનો જવાબ મળી જશે. હવે આ તમારે 36 દાખલા પૂર્ણ થાય છે. હવે આના પછી તમારે નેક્સ્ટ સેક્શન આવે છે, સેક્શન નંબર ડી. ઓકે, હવે આપણે આના પછીનો વિડીયો અથવા આના પછીનો સેક્શન એના પછીના વિડીયોમાં સમજાવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કોમેન્ટ્સ કહી શકો છો, મતલબ કોમેન્ટ્સ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.